રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં અત્યારે વરસાદે ધબધબાટી બોલાવી છે અને રાજકોટમાં 20 દિવસ બાદ વરસાદનું આગમન થયું છે। અડધા કલાકમાં 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી પડ્યો। યાજ્ઞિક અને 150 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી છે। વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી છે તે થઈ છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે યાજ્ઞિક રોડ ખાતેના દ્રશ્યો છે કે રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે। અડધી કલાકમાં 1.5 ઇંચ જેવો વરસાદ છે તે વરસતા રોડ ઉપર પાણી ભરાયા છે। વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। પ્રી મોન્સૂન કામગીરીની જે કોર્પોરેશન દ્વારા વાતો કરવામાં આવી હતી તે દેખાઈ રહ્યું છે કે માત્ર 1.5 ઇંચ જેવા વરસાદમાં જ રોડ ઉપર પાણી છે તે ભરાઈ ગયા છે। વાત કરવામાં આવે તો છેલ્લા 20 દિવસથી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદના ઝાપટા છે તે પડી રહ્યા હતા, પરંતુ વરસાદ છે તે અત્યારે મન મૂકીને વરસ્યો છે। છેલ્લા 30 મિનિટની જો વાત કરવામાં આવે તો અંદાજે 1.5 ઇંચ જેવો વરસાદ છે તે વરસી ચૂક્યો છે। વરસાદ વરસતા લોકો છે તે ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહી છે। ભારે વરસાદથી જે વાતાવરણ છે તેમાં ઠંડી પ્રસરી ગઈ છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। ત્યારે રાજકોટના દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। રસ્તાઓ જળબંબાકાર છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોરાજીના પાટણ વાવ ગામની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે। રાજકોટમાં વરસાદ। રાજકોટમાં પડેલા 1.5 ઇંચ વરસાદે મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। હું તમને સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે રામકૃષ્ણ આશ્રમ ખાતેના દ્રશ્યો છે। 1.5 ઇંચ વરસાદમાં રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે। જળબંબાકાર જેવી સ્થિતિ છે તે સર્જાણી છે। 1.5 ઇંચ વરસાદથી શહેરના જે મુખ્ય માર્ગો છે, 150 ફૂટ રિંગ રોડ છે, યાજ્ઞિક રોડ છે, રેસકોર્સ છે, મવડી ચોકડી છે, રૈયા ચોકડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગઈ છે। પાણી ભરાતા વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। છેલ્લા 20 દિવસથી વરસાદ છે તે છૂટો છવાયો પડી રહ્યો હતો। વરસાદના ઝાપટા છે તે પડી રહ્યા હતા। એક તરફ રાજકોટ મહાનગરપાલિકા દાવો કરી રહ્યું હતું કે પ્રી મોન્સૂન કામગીરી છે તે કરવામાં આવી છે, પરંતુ 1.5 ઇંચ પડેલા વરસાદે જ રાજકોટ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ ખોલી નાખી છે અને સામાન્ય એવા વરસાદમાં રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે અને જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ છે તે થયું છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।